શહેરના સયાજગંજ વિસ્તારમાં આવેલા ડેડીડેન સર્કલ પાસે ગાલવ ચેમ્બર્સમાં ઓફિસ ધરાવતા ફેક્ટરી માલિક જયેશ ઠક્કર પોતાની ઓફિસેથી ફેક્ટરી જવા માટે નીકળ્યા હતા। તે દરમિયાન તેમને લેવા માટે મર્સિડીઝ ગાડી ગાલા ચેમ્બર્સ નીચે આવી હતી। હજુ 2 જ મિનિટ ત્યાં નીચે ગાડી ઊભી હતી। તે દરમિયાન એક પોલીસ કોન્સ્ટેબલે કાર પાસે આવી ફેક્ટરી માલિકને જણાવ્યું કે તારી ગાડી પોલીસ સ્ટેશને લઈ લે। કારણ પૂછતા જણાવ્યું કે તારી ગાડી રોડ પર વચ્ચે ઊભી છે। એસીપી સાહેબ બોલાવે છે ત્યારે કાળા રંગના કાચવાળી ગાડીમાં બેઠેલા પોલીસ અધિકારીએ ગાડી પોલીસ સ્ટેશનમાં લઈ જવા જણાવ્યું હતું। માટે ત્યારે ફેક્ટરી માલિક જયેશ ઠક્કર દ્વારા જણાવ્યું કે મને લેવા કાર આવી છે અને હું ઉતરીને કાર સુધી પહોંચ્યો એટલો સમય થયો છે અને તમે મને તું તા કરીને વાત ન કરી શકો તેમ કહેતા પોલીસ અધિકારી ભડક્યા હતા અને કાર પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા। તે દરમિયાન અચાનક ફેક્ટરી માલિક જયેશ ઠક્કર દ્વારા એક મિત્ર થકી શહેર પોલીસ કમિશનર સાથે સમગ્ર મામલે વાત કરતા શહેર પોલીસ કમિશનરે જે તે અધિકારીને પોલીસ સ્ટેશનમાં જમા લીધેલી કાર છોડાવવા જણાવ્યું હતું, જેના કારણે કાર છોડાવી પડી હતી। પરંતુ જયેશ ઠક્કરે સમગ્ર મામલે આક્ષેપ સાથે જણાવ્યું હતું કે પોલીસ અધિકારી કયા કાયદાની અન્વયે મારી કાર પોલીસ સ્ટેશનમાં લઈ ગયા। પોલીસ અધિકારી પોતે ડાર્ક કાળા રંગના કાચવાળી ગાડીનો ઉપયોગ કયા નિયમોને આધારે કરે છે। સ્ટેશન પાસે તથા ગાલા ચેમ્બર્સ નીચે દરરોજ ગેરકાયદેસર ટ્રાફિક થાય છે। ઓટો રિક્ષા ગેરકાયદેસર રીતે પેસેન્જર બેસાડે છે। તે બધું છોડીને મારી કારને કેમ ટાર્ગેટ કરવામાં આવી? તેમણે એસીબી તથા વિજિલન્સ તપાસ માંગી છે અને હપ્તાખોરીને કારણે ગેરકાયદેસર વાહન ચાલક છે ભરણ લેતા પોલીસ ટ્રાફિક કર્મી સામે પગલાં લેવાની તેમજ પોતાની ગાડીને પોલીસ કઈ રીતે પોલીસ સ્ટેશનમાં લઈ જઈ કઈ રીતે પોલીસ સ્ટેશનમાં જમા લઈ શકે, કયા નિયમોને આધારે આ કાર્યવાહી કરી તેની તપાસ કરવાની માંગ કરી છે। છેલ્લા 25 વર્ષથી ગાલો ચેમ્બરમાં મારી ઓફિસ છે। આ વિસ્તારમાં આખું વડોદરા શહેર જાણે છે કે અહીંયા ચાની લારીથી માંડીને ડેરીડેનમાં છેલ્લા 25 વર્ષથી ટ્રાફિક આવો જ જામ હોય છે। દિલ્હી હું સવારે ઓફિસે આવું ને પછી રૂટિનમાં 10 સાડા 10 વાગે મારી ફેક્ટરી પર જવાની છું। ગઈકાલે મારી ગાડી મને લેવા 1 સેકન્ડ માટે ઊભી રહી, 2 સેકન્ડ માટે મારું આવવું એટલે અમે પોલીસ કોન્સ્ટેબલ આવીને ગાડીમાં દરવાજો આગળથી ખોલી દીધો। મેં કહ્યું કેમ ભાઈ, શું તકલીફ પડી? એટલે કે ગાડી વચ્ચો જ ઊભી છે। મેં કહ્યું સાહેબ આ ગાડી વચ્ચો નથી ઊભી, ગાડી મને લેવા આવી છે। એટલે કે બહાર પેલા એસીપી સાહેબની ગાડી બી ત્યાં જઈને વાત કરો આપ। એટલે હું તો ઓળખતો તો કોણ એસીપી છે। હું એસીપી સાહેબની ગાડીમાં ગયો તો એસીપી સાહેબની ગાડીની ખુદની પોતાની ગાડીના કાળા કાચ હતા। તો મારે શોધવા પડે કે એસીપી સાહેબ ક્યાં બેઠા છે। શોધ્યું એટલે એસીપી સાહેબે દરવાજો કર્યો। મેં બોલો સાહેબ શું તકલીફ હતી? મને કે ગાડી વચ્ચે ઊભી છે, પોલીસ લઈ લે। મેં કહ્યું સાહેબ ગાડી વચ્ચે નથી ઊભી, મને લેવા આવી છે। તે સાથે એવું કહે મને મેમો આપી દો, આપ ગાડી લઈ લે પોલીસ સ્ટેશન કહ્યું ને કહે છે તને। મેં કહ્યું કામ કરો સાહેબ, આપ ગાડી લઈ જાઓ પોલીસ સ્ટેશન, હું તો નથી આવતો। એટલે એક કોન્સ્ટેબલ ગાડીમાં બેસી ગયો। પછી જે વાર્તાલાપ થઈ અલી સાથે, મારા ડ્રાઈવર સાથે, એ મેં એન્ટી કરપ્શન લખીને આપી દીધેલી છે। પછી ગાડી લઈ ગયા પોલીસ સ્ટેશન। પછી મારા મિત્ર થ્રુ પોલીસ કમિશનર સાહેબને ફોન કર્યો। પોલીસ કમિશનર સાહેબે જ્યોતિબેન જે અહીંયા કમિશનરશ્રી છે એમને વાત કરતાં એમને ઇન્ટરવ્યૂ કરીને ગાડી મારી છોડાવી આપી। મારે એટલું જ જાણવું છે કે મારી ગાડીમાં દારૂ હતો, મારી ગાડીમાં રિવોલ્વર હતી, કોઈ એવું શું હતું કે મારી ગાડી લઈ જવી પડી? અચ્છા, બીજા પોલીસ અધિકારીને કયો રાઇટ છે કે ગાડી લઈ જવી? ઓફકોર્સ એ ટ્રાફિકમાં હોય તો એમની પાસે રાઇટ છે કે ભાઈ મને મેમો આપે એકાદું। ગાડી કયા અધિકારથી લઈ ગયા? અહીં બીજી આટલી બધી ઘણી ગાડીઓ પડી હતી, મારી મર્સિડીઝ કેમ દેખાય? 3.25 કરોડની ગાડી રસ્તા પર લેવામાં નહીં, એમને તકલીફ પડી ગઈ। પ્રેસ્યુડાઇઝ માઇન્ડ શું? એક્શન લેવા તો બધા પર લેવા જોઈએ। આ તો વર્ષોથી પ્રોબ્લેમ છે। જો ખરેખર એ ટ્રાફિકવાળા જે એસીપી સાહેબ વ્યાસ સાહેબ છે એમને ખરેખર વડોદરા શહેરની ચિંતા હોય તો અહીંયા કેટલા સયાજીગંજ પોલીસ સ્ટેશનની આગળ સટલિયા ભરીને કેટલા હપ્તા ખવાય છે કોને ખબર નથી। રેલવે સ્ટેશન પર જાઓ તો કયા રિક્ષાવાળાનું બધા રિક્ષામાં 4 સવારી ને 6 સવારી 7 સવારી જાહેરમાં ભરે છે। તો એ એસીપી સાહેબને નથી દેખાતું, મારી ગાડી દેખાઈ। મેં એક્શન લીધા છે, એન્ટી કરપ્શનમાં જે અરજી આપી છે અને મેં ખાતાકીય તપાસ વિજિલન્સ તપાસની પણ માગણી કરી છે। ખોટી વાત છે એમની। ડેડીડેન સર્કલ સૂર્યા તરફથી અમે આવતા હતા અને ગાડી વચ્ચોવચ પડી હતી। અમે દૂરથી જોઈ, નજીકમાં જઈને પણ અમે સાઈડમાંથી ગાડી લીધી। પછી અમે ઊભી રાખીને મારા કમાન્ડો અને મારા ઓપરેટર બંને એમની પાસે ગયા, ગાડી કેમ વચ્ચે ઊભી છે? વચ્ચે લઈ લો ઓફિસ। નોર્મલી અમે એના ઓફિસ રહી અને એમને દંડ વગેરે આપતા હોઈએ છીએ નો પાર્કિંગમાં। એટલે રોડ વચ્ચે મૂકવા છતાં આવું થયું અને પછી અચાનક એ ભાઈ શું નામ જયેશભાઈ, એ અચાનક એ ભાઈ મળવા આવ્યા મારી ગાડી પાસે। મને કે શું થયું સાહેબ? ઓકે, ગાડી તમારી અત્યારે વચ્ચોવચ્ચ છે તમારી ને મારી, ફટાફટ મારી ઓફિસમાં પછી આપણે વાત કરીએ।
પણ એ આવ્યા નહીં, ખાલી એમનો ડ્રાઈવર આવ્યો અને એ પણ બહુ ખરાબ વાત કરતો હતો મારા માણસ જોડે કે ભાઈ મારા સાહેબ તો ઉઠાણીવાળા છે અને ગાડી હળગાઈ નાખશે, પણ અહીંયા તો ના જ આવે અને ઓળખતા નથી અને એ વાતો કરતો હતો. પણ અમને લાગે ભાઈ ચલો ડ્રાઈવર છે એના મગજમાં કદાચ ના ચાલતું હોય, તો મેં એમને એવું કીધું તમે તમારા સાહેબ જોડે મને વાત કરાવો અને તમારા સાહેબ તમને ઠપકો આપશે કે પોલીસ જોડે આવી રીતના વાત ના થાય કોન્સ્ટેબલ જોડે. એટલે એને એવી વાત કરી કે ભાઈ ગાડી તો અહીંયા જ રહેશે, મારા સાહેબ આવશે એટલે સાહેબને લઈને મારે જવાનું છે વગેરે એ બી વાત કરી હશે. તો એ એમને સમજવાની વાત હતી કે ભાઈ એના ડ્રાઈવરને ઠપકો પાડે કે ભાઈ પોલીસ જોડે આવી રીતના વાત ના થાય. એ 2 વાક્ય કહેવાની જગ્યાએ એમણે આટલું લાંબુ કર્યું એ અનનેસેસરી છે અને બીજી બધી વાતો જે તમે કહો છો બધી ખોટી છે અને આમાં કોઈ આક્ષેપો જે કહે છે એ પ્રમાણે એવું કશું થયું નથી. મારા કોન્સ્ટેબલ પણ આજે નહીં, જ્યારથી મારી જોડે છે ત્યારથી એ લોકો વ્યવસ્થિત જ વાત કરે છે. ગમે તે વ્યક્તિ હોય, એ બાઇકવાળો હોય, સ્કૂટીવાળો હોય કે કારવાળો હોય, પણ એમને ભૂલ કરી છે એટલે એમણે આ રીતે અમે કાર્યવાહી કરી. અને પછી મારે એમની સાથે વાત પણ થઈ, જે એમનો અલીભાઈ કરીને એમના ડ્રાઈવર હતા, એના ફોનથી મારે 2 વાર વાત પણ થઈ. પછી એને ઠપકો પણ આપ્યો અને પોતાની ઓળખાણ પણ આપી કે હું મા શક્તિ ગરબા ગ્રાઉન્ડનું આ બધું કરું છું આમ તેમ. પછી અમને પોઝિટિવ લાગ્યું ને એને એમના ડ્રાઈવરને ઠપકો આપ્યો એટલે અમે એને જવાબ દીધા. ગાડીઓ ડેરીડેન પાસે પાર્ક હોય છે એના માટે અમે વીએમસીને વારંવાર લખ્યું છે કે ત્યાં લારી ગલ્લા હટાવો તો પાર્કિંગનો પ્રશ્ન સોલ્વ થાય. પરંતુ એક ગાડી નીકળે એટલી જગ્યા છે, સામેથી બીજી ગાડી આવે એટલી જગ્યા હોય છે, પણ એમની ગાડી એવી વચ્ચોવચ હતી જેના કારણે અમારે એમને ઠપકો આપવો પડ્યો, એમને બોલાવવાની વાત કરવી પડી અને મેમો આપવાની વાત કરવી પડી. પણ એમણે એમના ડ્રાઈવરને ઠપકો આપ્યો અને ફરી આવું નહીં થાય એવું એશ્યોરન્સ આપ્યું, એટલા માટે એમને જવાબ દીધા. આ જો એ એમના કદાચ ઈગોની વાત આવી ગઈ હશે, બાકી એ હું પણ વસ્તુ ભૂલી ગયો, એમને પણ ભૂલી જવાની હોય, પણ એમના ઈગો પર વાત આવી હશે કે જે મને પણ ફોન પર વાત કરી તમારું અપમાન કર્યું, મારી ગાડીમાં ક્યાં હથિયારો હતા કે દારૂ હતો, તમે ગાડી કેમ લઈ ગયા, બરાબર તમને પણ બોલાવ્યા હતા, તમે આવ્યા હોત મળ્યા હોત આપણી ઓળખાણ થાત, પણ તમે ના આવ્યા ને તમે જે રીતે ડ્રાઈવરને મોકલી આપ્યો અને તમે ખુદ ના આવ્યા એના કારણે તમારા મનમાં જે બી આવ્યું હોય કે અપમાન થયું કે જે બી આવ્યું હોય એ ઈગોની વાત એમણે લીધી હશે. મેં એવી કોઈ ઈગોની વાત લીધી નથી ને અમારું કામ આ છે કરવાનું એટલે અમે કર્યું છે. કશું નહીં, એમને ઇન્કવાયરી કરાવી હોય તો કરાવે, તપાસ કરાવી હોય તો કરાવે, અમે ખોટા છીએ નહીં, અમે કશું થવાનું નથી.